આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે આપણા જીવનમાં એક એવી જગ્યાએ ઘૂસવા માંગી રહ્યું છે જેની આપણામાંથી કોઈએ કલ્પના ના કરી હોય. આપણા લોકોની બાથરૂમમાં સ્લીપ ટ્રેકર, સ્ટેપ ટ્રેકર, એના પછી એક કંપની બનાવવા જઈ રહી છે ટોયલેટ ટ્રેકર. હાજી, તમે સાચું સાંભળ્યું, ટોયલેટ ટ્રેકર. કોલર નામની કંપનીના હેલ્થ ડિવિઝન ડિકોડા નામનું એક મશીન લઈને આવ્યા છે. એ ટોયલેટ સીટની રીમ પર અટેચ થાય અને તમે જે પણ યુરિન કે સ્ટૂલ પાસ કરો છો એના પરથી તમને તમારી હેલ્થ ઇન્ફોર્મેશન આપે છે. શું શું ઇન્ફોર્મેશન આપે છે? નંબર 1, હાઇડ્રેશન. યુરિનના કલર પરથી એને ખબર પડે કે આર યુ વેલ હાઇડ્રેટેડ, તમે બરાબર પાણી પીઓ છો કે નથી પીતા. નંબર 2, ઇટ વિલ ટેલ યુ અબાઉટ યોર ગટ હેલ્થ. કેવી રીતના તમે જે સ્ટૂલ પાસ કરો છો એની ફ્રીક્વન્સી, કન્સિસ્ટન્સી, કલર અને શેપ પરથી એ તમને તમારા ગટ હેલ્થની માહિતી આપશે. અને નંબર 3, ક્રિટિકલ એલર્ટ્સ. એટલે યુરિન કે સ્ટૂલમાં જો તમને બ્લડ આવ્યું તો તમને તરત નોટિફાય કરશે. હું જાણું છું આ એક લાફેબલ સબ્જેક્ટ છે અને હું એ પણ જાણું છું કે તમારા બહુ જ બધા સવાલો પ્રાઇવસી રિલેટેડ હશે, તો કંપનીએ એનું ધ્યાન રાખેલું છે. આ કંપની ઓપ્ટિકલ સેન્સર્સ, સ્પેક્ટ્રોમેટ્રી અને એઆઈ ડ્રીવન અલ્ગોરિધમથી આ બધી જ વસ્તુ કરે છે. પણ ઓપ્ટિકલ સેન્સર્સ એવી રીતે એમણે પ્લેસ કરેલા છે કે એ ફ્લશ તરફ એટલે કે ટોયલેટ તરફ ફોકસ થયેલા હોય, એટલે તમે જે બહાર કાઢો છો એ જ વસ્તુ દેખાશે, નહીં કે તમે પોતે. નંબર 2, ઇટ ઇઝ પર્સનલાઇઝ. એટલે કે તમારો ડેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન મોડ પર જઈ અને તમારા મોબાઈલ ફોન પર અપડેટ રહેશે. અને નંબર 3, જો એક જ બાથરૂમ મલ્ટિપલ લોકો વાપરતા હોય તો ઇન ધેટ સિનારીઓ એક વોલ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, એટલે દરેક લોકોની ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ અપડેટ એ લોકોને મળે. મારા વડીલો, આપણા સૌના વડીલો એક વાત હંમેશા કહેતા હતા કે તબિયત બાબતે વિજિલન્ટ એટલે કે ચોકન ના રહેવું, પેનિક ના થવું. હવે આ વસ્તુ, આવા ડિવાઇસીસ આપણને ચોકન કે વિજિલન્ટ રાખવા માંગે છે કે પેનિક મોડ પર લઈ જવા માંગે છે? આનો જવાબ મારી પાસે પણ નથી. લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ બિલો તમે લોકો શું વિચારો છો. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.